જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. ગરમીની સિઝન હોય અને કંઈ ઠંડુ ખાવાનું મન થાય તો મગજમાં સૌથી પહેલાં શ્રીખંડ જ આવે. પણ આજે આપણે રેગ્યુલર કેસર પિસ્તા નહીં પણ બનાવીશું એકદમ સ્પેશિયલ અને ફ્રેશ તરબૂચનું શ્રીખંડ. જોવામાં જેટલું સુંદર છે ખાવામાં એટલો જ લાજવાબ છે. તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરીએ. શ્રીખંડ બનાવવા માટે સૌ પહેલાં આપણે દહીંમાંથી બધું જ પાણી નિતારી લઈશું. એના માટે મેં અહીં એક તપેલું લીધેલું છે, તેના પર એક ગળણી રાખી છે અને એના પર એક સફેદ સુતરાઈ રૂમાલ પાથર્યો છે. હવે તેમાં હું 500 ગ્રામ તાજું દહીં નાખીશ, જેથી આપણે એકદમ ક્રીમી અને ઘટ મસ્કો તૈયાર થાય. હવે રૂમાલને ચારેય બાજુથી ભેગો કરી સરસ રીતે પેક કરી લેવાનો છે. તમે જોઈ શકો છો કે દહીંમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ ગયું છે. આ રીતે રૂમાલ હળવા હાથે દબાવી અથવા પોટલી વાળી આપણે એને નીતરવા મૂકી દઈશું, જેથી વધારાનું બધું જ પાણી નીકળી જાય અને આપણે એકદમ ઘટ મસ્કો તૈયાર થાય. હવે દહીંમાંથી બધું જ પાણી કાઢવા માટે આ પોટલી ઉપર આપણે એક ભારે વસ્તુ મૂકી દઈશું. મેં આના ઉપર એક ખાંડણી મૂકેલી છે. તમે આના ઉપર કોઈ પણ ભારે વસ્તુ મૂકી શકો છો અને આને આપણે 3 થી 4 કલાક માટે આમ જ રહેવા દઈશું, જેથી આપણે એકદમ બજાર જેવો ક્રીમી અને ઘટ મસ્કો મળી જાય. ચાલો હવે બનાવીએ તરબૂચનો પલ્પ. એના માટે મેં એક મિક્સર જાર લીધેલું છે અને તેમાં તરબૂચના નાના ટુકડા ઉમેર્યા છે. આ ટુકડાને આપણે સરસ રીતે બ્લેન્ડ કરી લેવાનો છે. યાદ રાખજો, આમાં આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું, કારણ કે તરબૂચ જ પોતે જ ખૂબ જ જ્યુસી હોય છે. તમે જોઈ શકો છો આપણું તરબૂચ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયું છે અને એનો લાલ કલર કેટલો નેચરલ અને સુંદર આવ્યો છે. હવે આ પલ્પમાંથી આપણે રેસા કે બીજને રહી ગયેલા ભાગને અલગ કરવાનો છે. હવે આ પલ્પને આપણે ગળણી વડે સરખી રીતે ગાળી લઈશું. હવે આ ગાળેલા તરબૂચના પલ્પને આપણે એક વાસણમાં લઈ લઈએ અને ગેસ પર ગરમ કરવા મૂકી દઈએ. અત્યારે આ રસ ઘણો પાતળો છે, પણ આપણે આને ત્યાં સુધી ઉકાળવા દઈશું જ્યાં સુધી એકદમ ઘટ ન થઈ જાય. આ રીતે કરવાથી તરબૂચનો ફ્લેવર શ્રીખંડમાં ખૂબ જ સરસ રીતે આવશે અને શ્રીખંડ ઢીલો પણ નહીં પડે. હવે આ રેસીપીને એક ટ્વિસ્ટ આપવા માટે મેં એક વાટકીમાં 3 મોટી ચમચી દૂધ લીધેલું છે. તેમાં આપણે ઉમેરીશું વેનીલા કસ્ટર્ડ પાવડર. આને સરસ રીતે મિક્સ કરી લેશું, જેથી એમાં કોઈ ગાંઠા ના રહે. વેનીલાનો ફ્લેવર તરબૂચ સાથે ખૂબ જ સરસ લાગશે. તમે જોઈ શકો છો કે આપણો તરબૂચનો પલ્પ સરસ ગરમ થઈ ગયો છે. હવે એમાં આપણે આ તૈયાર કરેલું કસ્ટર્ડવાળું દૂધ ઉમેરી દઈશું. દૂધ નાખતી વખતે ગેસની આંચ ધીમી રાખશું અને એને સતત હલાવતા રહીશું. કસ્ટર્ડ પાવડર કારણે આ મિશ્રણ તરત જ ઘટ થવા લાગશે અને એકદમ મસ્ત જેલી જેવું ટેક્સચર આવી જશે. હવે આનો રંગ વધુ આકર્ષક બનાવવા માટે હું એમાં ઉમેરી રહી છું માત્ર 1 ચપટી રેડ ફૂડ કલર. જો તમને નેચરલ કલર જ પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ કલર ઉમેરવાથી આપણો તરબૂચ શ્રીખંડ જોવામાં એકદમ પ્રીમિયર લાગશે. તમે જોઈ શકો છો આપણો પલ્પ એકદમ ઘટ અને સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને ઠંડુ થવા મૂકી દઈશું. 4 થી 5 કલાક થઈ ગઈ છે અને આપણો મસ્કો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે બધું જ પાણી નીતરી ગયું છે અને આપણે એકદમ પનીર જેવો ઘટ અને ક્રીમી મસ્કો મળ્યો છે. હવે આ તૈયાર થયેલા મસ્કામાં આપણે ઉમેરી દઈશું સ્વાદ મુજબ દળેલી ખાંડ. મેં અહીં ખાંડને મિક્સરમાં દળી લીધેલી છે, જેથી તે દહીં સાથે જલ્દી અને સરળતાથી ભળી જાય. તમે તમારા ગળપણ મુજબ ખાંડ માત્રા વધી ઘટ કરી શકો છો.
હવે વારો છે આપણા પેસ્કલ ટ્રીસનો. આપણો તૈયાર કરેલો અને પૂરેપૂરો ઠંડો થયેલો તરબૂચનો પલ્પ હવે આપણે આ મસ્કામાં ઉમેરી દઈશું. જુઓ, આ પલ્પ નાખવાથી સાથે જ આ મિશ્રણનો રંગ કેટલો સરસ બદલાઈ રહ્યો છે. આ સ્ટેપ જ આપણા શ્રીખંડનો સાચો તરબૂચનો સ્વાદ અને સુગંધ આપશે. હવે એક ચમચીની મદદથી આને એકદમ હળવા હાથે સરખી રીતે મિક્સ કરી લેશું. આપણે આને ત્યાં સુધી પીણવાનું છે જ્યાં સુધી એકદમ સ્મૂથ બનીને તૈયાર ન થઈ જાય. લો મિત્ર, તૈયાર છે આપણો ઉનાળાનો ખાસ અને એકદમ યુનિક તરબૂચનો શ્રીખંડ. અને હવે થોડીવાર ફ્રીજમાં ઠંડો થવા દેશું અને પછી સર્વ કરીશું. જોવામાં જેટલો સુંદર છે, વિશ્વાસ રાખો ખાવામાં એનાથી પણ વધુ ટેસ્ટી છે. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.